કેશોદ શહેરમાં 30 વર્ષ જૂના આંબામાં દિવાળી સમયે કેરીના મોટા ફળ જોવા મળતા આશ્ચર્ય। કેશોદ શહેરમાં રહેણાંક મકાનના ફળિયામાં આવેલા 30 વર્ષ જૂના આંબામાં દિવાળી સમયે કેરીના મોટા ફળ જોવા મળતા જ મકાન માલિકે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું। આંબામાં આવેલ ફળને લઈને કૃષિ વૈજ્ઞાનિકો વાતાવરણમાં આવતા બદલાવ એક જ કારણ જવાબદાર હોઈ શકે તેવું માની રહ્યા છે। આ અંગે મળતી વિગતો મુજબ કેશોદના ગાયત્રીનગરમાં રહેતા અમિતભાઈ હિંમતભાઈ મેસવાણીયાના મકાનમાં આંગણામાં 30 વર્ષ જૂના એક આંબાનું ઝાડ આવ્યું છે। આ આંબાના ઝાડમાં સિઝન સમયે કેસર કેરીના મોટી સંખ્યામાં ફળ લટકતા જોવા મળે છે, પરંતુ આ આંબો બારેમાસી ન હોવા છતાં પણ આ વર્ષે ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં મોર અને કેસર કેરીના ફળ લટકતા જોવા મળ્યા હતા। તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે મોટા ભાગનો ફાલ ખરી ગયો હતો, પરંતુ દિવાળીના સમયે આંબામાં 5 જેટલા ખાવા લાયક મોટી સાઈઝના કેરીના ફળ જોવા મળ્યા હતા, જેને લઈને મકાન માલિક અમિતભાઈ અને તેના પરિવારે છેલ્લા 30 વર્ષ દરમિયાન ન જોઈ હોય તેવી દિવાળીના સમયે આંબામાં કેરીના ફળ આવ્યા હોવાની ઘટના નિહાળી હતી। જિજ્ઞાસાપૂર્વક દિવાળીના સમયે કેરીના ફળ આવવા પાછળનું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો। આ બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સાથે વાત કરતા તેમણે દિવાળી સમયે આંબામાં કેસર કેરી આવવા પાછળ વાતાવરણમાં આવતા ફેરબદલ માહેનું એકમાત્ર કારણ જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ અમિત હિંમતભાઈ મેસવાણીયા, કેશોદ ગાયત્રી મંદિર સામે ગાયત્રીનગર અજાબ રોડ। અમે અહીંયા 35 વર્ષથી રહીએ છીએ। 30 વર્ષથી અમારે આંબો છે। દર વર્ષે સિઝનમાં તો કેરી આવતી જ હોય છે, પણ આ વખતે ચોમાસું હજી પૂરું નથી થયું ત્યાં અમારે કેરી આવેલી છે। એ કેરી વાવાઝોડું ને વરસાદની હિસાબે થોડીક તો ખરી ગઈ છે। અત્યારે 5 કેરી જેવી લટકે છે। એ અત્યારે જે સિઝનમાં થાય એવી જ કેરી છે। તો આ શું પ્રાકૃતિક આશ્ચર્ય પ્રમાણે એવું વસ્તુ છે અમારા માટે કે આટલા 30 વર્ષ ક્યારેય અમારે આવી રીતના કેરી નથી આવી।